વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં વારંવાર પડતા ભૂવાના મુદ્દે ભ્રષ્ટાચારને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગૃતિ યાત્રા યોજવામાં આવી હતી। વડોદરા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં જાહેર માર્ગો પર બારે માસ ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે, ત્યારે ચોમાસા બાદ પણ શહેરમાં ભૂવા પડવાનું યથાવત રહેતા ગઈકાલે વીતેલા કલાકોમાં શહેરના અકોટાથી મુજ બહોળા જવાના રોડ ઉપર 2 સ્થળે મોટા ભૂવા પડતા ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે આ સંદર્ભે મહાનગરપાલિકાના સત્તાધીશોનો ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે અને કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતા ભ્રષ્ટાચારી તંત્રને જગાડવાના પ્રયાસ રૂપે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખની આગેવાનીમાં અકોટા વેદાંતા હોટલની સામે પડેલા ભૂવાથી મુજ બહોળા સુધી જનજાગૃતિ યાત્રા યોજવામાં આવી હતી। આ યાત્રામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, સ્થાનિક રહીશો જોડાયા હતા અને મહાનગરપાલિકાના ભ્રષ્ટ તંત્રનો વિરોધ નોંધાવ્યો હતો। વારંવાર પડતા ભૂવાને કારણે સ્થાનિકોમાં જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે। आप જોઈ શકો છો ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો, બંધ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો। ની પોલ ખુલી ગઈ છે। વડોદરાની પ્રજાને ખબર પડી ગઈ છે કે ભાજપના નેતાઓએ માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે અને ભ્રષ્ટાચાર કરીને આ બીજેપીના નેતાઓએ પોતાના ખિસ્સા ભર્યા। વડોદરા શહેરમાં જેની પાસે સાયકલ સ્કૂટરના ઠેકાણા હતા એવા લોકો આજે કરોડપતિ બંગલાવાલા, મોટી મોટી હોટલના માલિક, લક્ઝરિયસ કાર, આ બધી વડોદરાની મારી પ્રજા જે વેરો ભરે છે એના પૈસા બીજેપીના નેતાઓ તાકરજીના કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી આજે વડોદરા શહેરમાં જે ભ્રષ્ટાચાર ભાજપે કર્યો છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી આ વડોદરા શહેરની અંદર વોર્ડ વાઇઝ ભાજપની પોલ ખોલ યાત્રા અને જે લોકો વિકાસની બૂમો પાડી, જે વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે પેલું કહેવાય ને કે 4 दिन की ચાંદની ફિર અંધેરી રાત, અને મહેશ બાબુ કમિશનર સાહેબે ભાજપના નેતાઓનો ભ્રષ્ટાચાર સંતાડવા માટે આ વડોદરા શહેરને રોશનીથી ઝગમગાવી દીધું, લાઇટોથી પ્રજાના પૈસે, મહેશ બાબુના ખિસ્સાના પૈસા નહીં, મેયરના પૈસા નહીં, સ્ટેન્ડિંગ ચેરમેન કે કોઈ ધારાસભ્ય કે સાંસદના પૈસા નહીં, મારી વડોદરાની પ્રજા જે વેરો ભરે છે એ વેરાના રૂપિયાથી આ ઝગમગાટ કર્યો। પરંતુ કુદરત આ લોકોથી નારાજ છે, કારણ કે પાપી લોકો છે, ભ્રષ્ટાચારી લોકો સત્તામાં બેઠા છે અને કુદરત એક જ દિવસ વરસાદ પડ્યો, બધો મેકઅપ ઉતરી ગયો, બધી લાલી લિપસ્ટિક ઉતરી ગઈ અને ખબર પડી ગઈ, પેલું કહેવાય ને કે અસલી ચહેરા સામને આ ગયા। એટલે હું હંમેશા કહું છું કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં આ કોર્પોરેશનમાં મીટિંગ ને ચીટિંગ થાય છે, ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે કે વડોદરાની પ્રજા પણ ત્રાહિમામ થઈ ગઈ છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી આજે વોર્ડ નંબર 12 થી જે રોડ આ અકોટાથી મુજબોડા જતો રોડ, જેમાં 2024 થી અત્યાર સુધી 17 થી 20 ભૂવા પડ્યા, અને તમને આશ્ચર્ય થશે વડોદરાની પ્રજાને જાણીને કે આ ભૂવા પૂરવા માટે 1.25 કરોડનો ખર્ચો કર્યો અને ભૂવા તો હમણાં પૂરે છે। ગઈકાલે અમે અહીંયા એને વિરોધ પ્રદર્શન કર્યો તો અહીંયા ભૂવા પૂરાઈ ગયા, હવે ફરી ભૂવા પડશે અને છેક મુજબોડા સુધી, એટલે આ આખા રોડનું નામ કોંગ્રેસ પાર્ટીએ ભૂવા રોડ આપ્યું છે। કારણ કે ભાજપના નેતાઓ તો શરમ નામની વસ્તુ છે નહીં, માનવતા ભૂલી ગયા છે, શરમ ભૂલી ગયા છે। આ જ ભાજપ છે જેને વડોદરાની પ્રજાને ગયા વર્ષે આખા વડોદરાને પાણીમાં ડૂબાડી, લોકોને ભૂખ્યા તરસ્યા રાખ્યા, લોકોને આર્થિક નુકસાન થયું। આ વખતે કુદરતી જ્યારે રેગ્યુલર વરસાદની સિઝન હતી ત્યારે એટલો તો વરસાદ ના પડ્યો, બાકી જો પડ્યો તો આખું વડોદરા ફરી પાણીમાં હોત। એટલે આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય કશું કામ કર્યું નથી, વિકાસની બૂમો પાડી। વિકાસ ભાજપના નેતાઓનો થયો છે, વડોદરાના મેયરનો થયો, ધારાસભ્યોનો થયો, સાંસદનો થયો, સ્ટેન્ડિંગના ચેરમેન જે ભ્રષ્ટાચારી કમિટીના હેડ છે, મીટિંગ ને ચીટિંગ કરે છે, આ લોકોનો થયો। અને આ મ્યુનિસિપલ કમિશનર અમને એવું લાગેલું કે વડોદરા શહેરના હિતમાં કામ કરશે, વડોદરા શહેરની પ્રજા માટે કામ કરશે, પણ આ તો ભાજપના પાપ છુપાવવાના કામ કર્યા છે। ત્યારે કુદરત સાક્ષી છે અને કુદરત આજે નારાજ છે, ત્યારે આ ભાજપના પાપ છાપરે ચડીને પોકારી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી અમે લોકો આ જન આક્રોશ યાત્રા છે, આ પદયાત્રા નથી, આ જન આક્રોશ વડોદરાની પ્રજાનો આક્રોશ છે કે ભાઈ અમે પૈસા મહેનતના રૂપિયાથી કમાણી કરીને, પેટે પાટા બાંધીને, માથે દેવા કરીને આ લોકો વેરો ભરે, ત્યારે વેરાની સામે પાયાની સુવિધા નથી મળતી। વડોદરાના ભાજપના કોઈ નેતામાં તાકાત નથી, પેલા સયાજીના ધારાસભ્ય
અરે કોર્પોરેશનની સભામાં તમે શું બકવાસ કરો છો? તમારામાં તાકાત હોય તમે પોતે કોર્પોરેટર વોર્ડ નંબર 8ના 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપો મારી માતાઓ બહેનોને. તમારામાં પાણી નથી ભાજપના નેતાઓમાં કે વડોદરાની પ્રજાને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપે. ત્યારે ડ્રેનેજની પ્રોબ્લેમ, ગટરો ઉભરાય, રોડ રસ્તાના ઠેકાણા નહીં, રોડ રસ્તાના કોન્ટ્રાક્ટરો તેમના માલે તુજારો છે, એમને ફંડિંગ કરે ચૂંટણીમાં. પણ આ વડોદરાની પ્રજાએ 30 વર્ષ એક હતું શાસન આપ્યું ભાજપને. સામે ભાજપે શું આપ્યું? ભ્રષ્ટાચાર, ભય, ભૂખ અને લોકોને આજે ત્રાહીમામ પકડે. ત્યારે કોંગ્રેસ પાર્ટી આ જન આક્રોશ યાત્રા, આ પદયાત્રા લઈને નીકળી છે. આ ભાજપની પોલ ખોલ યાત્રા પણ છે. અમે આ અહીંયા પદયાત્રાના માધ્યમથી મૂજ મોડા પણ મોટા મોટા ભૂવા પડ્યા છે. અને હમણાં નહીં, એક વર્ષથી કામ થાય છે. એક વર્ષથી એક જ બાજુનો રોડ ચાલુ છે. તો આ રોડ ભાઈ સોના ગાંઠિયા માટે બનાવ્યો છે? તમારા કયા મળતિયાઓએ આ રોડ રસ્તા બનાવ્યા? એ ભાજપને ફંડ ભાડો આપે છે એટલે તમે એમને બ્લેકલિસ્ટ નથી કરતા? વારે ઘડે ભૂવા પડે છે. એવું તો શું કામ કરો છો? આ મોટી મોટી ઇમારતો બને છે, કાલે ઉઠીને ના કરે નારાયણ ના બિલ્ડિંગ ધરાશયી થઈ ગઈને પડી ગઈ તો જવાબદાર કોણ? કે આ લોકો તો માનવતા મરી પરવાડી છે, પબ્લિકની પડી જ નથી. ત્યારે કોંગ્રેસ પાર્ટી પ્રજાનો અવાજ બનીને અમે આ કાર્યક્રમ ચાલુ કર્યો છે. આ લોકોએ વિકાસ સપ્તાહના નામે પૈસા બનાવ્યા, અમે વડોદરાનો જે વિનાશ આ લોકોએ કર્યો છે એ સપ્તાહ ઉજવી રહ્યા છે. અને આ ખાડોત્સવ છે, આ ભૂઓત્સવ છે. આ લોકો બધા અલગ અલગ ઉત્સવ ઉજવે છે ને, તાઇફા કરે છે. વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ ઝુમખા ગીરારે પર ડાન્સ કરે, ગરબા રમે, ક્રિકેટ રમે. અરે મારી વડોદરાની પ્રજાને રસ્તે રજડતી કરતી હતી. કમિશનર સાહેબ, તમે ભાજપનો હાથો બનીને કામ કરશો તો કોંગ્રેસ પાર્ટી તમને નહીં છોડે. અમે આંદોલન કરીશું તમારી સામે, કારણ કે અમારો વિરોધ ભાજપ સામે છે. પરંતુ કોઈ પણ સત્તામાં જે અધિકારીઓ બેઠા છે એ કાન ખોલીને સાંભળી લે. જો તમે ભાજપની વકાલત કરી કે તમે ભાજપને ચૂંટણી જીતવા માટે તખ્તા ઘડ્યા, ષડયંત્ર કર્યા, તો કોંગ્રેસ પાર્ટીનો આગેવાન કાર્યકર્તા તમારા વોર્ડમાં અમે આવીને આંદોલન કરીશું. આ એ રોડ છે જ્યાં એક વોર્ડ નંબર 12ના કોર્પોરેટરનું ઘર છે. અહીંથી 500 મીટરમાં થોડા આગળ જાઓ તો બીજા કોર્પોરેટરનું ઘર આવે, થોડા આગળ જાઓ તો ધારાસભ્યનું ઘર આવે અકોટાના. શરમ આવે છે? શરમ? તમે આ રોડથી જાઓ છો, તમને નથી દેખાતા ભૂવાને ખાડા? તમને શરમ આવે છે? આ વડોદરાની પ્રજાએ તમને ખોબે ખોબરીને વોટ આપ્યા, સામે તમે શું કર્યું? તમે વિશ્વાસઘાત કર્યો. અને આ મારી વડોદરાની પ્રજા તમને માફ નહીં કરે અને કુદરત પણ માફ નહીં કરે. આગળ ઇલેક્શનમાં દેખાશે. જો અમે તો વિપક્ષ તરીકે અમારી જવાબદારી નિભાવી રહ્યા છે. કારણ કે સત્તામાં બેઠેલા લોકો જ્યારે સત્તાના નશામાં ભાન ભૂલે, માનવતા ભૂલે, ત્યારે અમે અમારી ફરજના ભાગરૂપે લોકોમાં તો જાગૃતતા આવી રહી છે. અને વડોદરાની પ્રજાને ખબર પડી ગઈ છે કે આ લોકો ચૂંટણીમાં જીતી જાય છે, કોઈ પણ હિસાબે ચૂંટણીમાં મુદ્દાને ભટકાઈને ચૂંટણી જીતી જાય છે. પરંતુ આ વખતે મને એવું લાગે છે કે મુદ્દા પર ચૂંટણી થશે. ખરેખર સાચા અર્થમાં વિકાસ થયો છે કે નહીં? વિનાશ કર્યો છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી વડોદરાને ખાડોદરા બનાવી, મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી વડોદરાને મચ્છરોની નગરી બનાવી. અને એક ત્રીજું નામ આપ્યું ભાજપે, ભુવા નગરી. એમના તો ઘરે 2 ટાઈમ પીવાના ચોખ્ખા પાણી આવે છે, ગાડી બંગલામાં એસીમાં રહે છે, એમને શું તકલીફ છે? પણ મારી વડોદરાની પ્રજાને તકલીફ છે. આજે 2 ઇંચ વરસાદમાં, 1.5 કલાકના વરસાદમાં આખું વડોદરા જળબંબાકાર થઈ ગયું. કોઈ ભાજપનો નેતા ફરક્યો નહીં. પેલા સાંસદ તો દિલ્હીમાં ફોટા પડાવે, ફોરેન કન્ટ્રીમાં ફરે. અને તમને વિદેશ પ્રવાસ કરવા માટે બનાવ્યા છે કે વડોદરાની પ્રજાને કામ કરવા? 5 ધારાસભ્યો સોના ગાંઠિયાની જેમ બોલો ને, તમારું ઉપાતું નથી. વિધાનસભામાં તો બોલતા નથી અને કોર્પોરેશનમાં એને ખાલી બીજી બધી વાતો કરવાની. વોટ ચોર છે જ આ લોકો, વોટ ચોર છે. વોટ ચોરી કરીને સત્તામાં આવ્યા છે. બાકી બાજુવાળાની એ વખતે એવા લોકો કોર્પોરેટર બની ગયા, પબ્લિકને નામ નહીં ખબર. અમે પૂછીએ છીએ ને લોકોમાં, પબ્લિકમાં, કે તમારા વોર્ડના 4 કોર્પોરેટરના નામ બોલો, નામ નહીં ખબર. કેમ? તો કે પેલા ઉપરવાળા સાહેબને જોઈને વોટ આપેલા. હવે ઉપરવાળા સાહેબ ગટર સાફ કરવા આવશે, 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપશે, એ સાહેબ તો હાથ કરીને જતા રહે છે. એટલે વડોદરાની પ્રજાને પણ હું વિનંતી કરું છું આપણા માધ્યમથી કે જાગૃત થાઓ, તમારા હક માટે લડો, અધિકાર માટે લડો. અમે એવું નથી કહેતા કે તમે કોંગ્રેસને વોટ આપીને સત્તામાં લાવો, પરંતુ આ વડોદરાને મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા બનાવવું હોય તો કોંગ્રેસ પાર્ટી જ એકમાત્ર વિકલ્પ છે. અને અમે ભૂતકાળમાં શાસન અને સત્તામાં આ વડોદરાને એવું રાખેલું છે. ત્યારે આપણા માધ્યમથી પ્રજાને પણ કહું છું કે જાગૃત થાઓ ને બોલો. તમારા વિસ્તારના કોર્પોરેટરના ઘરે જાઓ, એમનો ઘેરાવ કરો. આ વડોદરાની કોર્પોરેશનની કચેરી મ્યુનિસિપલ કમિશનરે જેલ જેવી બનાવી છે, જેલ જેવી. સિક્યોરિટી ગાર્ડ એમના માટે, કમિશનરની સિક્યોરિટી માટે આટલા બધા ગાર્ડ. ઓ ભાઈ, તમે ખિસ્સાના પૈસાથી પગાર આપો છો? વડોદરાની પ્રજાના વેરા રૂપિયાથી કમિશનર આવી હાઈટેક સિક્યોરિટી રાખી છે, કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે. અને પેલા સ્ટેન્ડિંગના ચેરમેન જાણે એમના ખિસ્સાના પૈસા આપતા હોય એમ 2 કરોડ, 27 કરોડ, 16 કરોડ. કઈથી લાયા? આ પ્રજાના રૂપિયા છે. પ્રજા હિસાબ માંગે છે કે તમે 30 વર્ષમાં 1 વર્ષનું બજેટ તમે જોડો, 5 વર્ષનું બજેટ ગણો, 5,500 કરોડનું બજેટ આ વડોદરાની કોર્પોરેશનનું ગણો તો 30 વર્ષમાં કેટલા રૂપિયા થયા? તો આ કરોડ રૂપિયાના કામ તો વડોદરામાં દેખાતા નથી. તો કોણ ખાઈ ગયું? તો આ બધા મગરો ખાઈ ગયા. વિશ્વામિત્રીના મગરો નહીં, કારણ કે વિશ્વામિત્રીના મગરોથી એટલો ખતરો નથી
જેટલું કોર્પોરેશનમાં બેઠેલા ભ્રષ્ટ શાસકો બેઠા છે એ મગરોથી ખતરો છે. રુધિરભાઈ, એટલે જ સવાલ એ છે કે આ બધું ટકા ઇફેક્ટ આવશે, કારણ કે આ વડોદરાએ જે ગયા વર્ષે પૂર જોયું છે, આમ તો દર વર્ષે પૂર આવે છે, પણ ગયા વર્ષે જે પૂર આવ્યું ત્યારે નાના બાળકો, માતાઓ, બહેનોને રસ્તે રજડતા, એમના ઘરમાં 2 ટાઈમ પીવાનું પાણી ના મળે, દૂધ ના મળે, ભૂખ્યા તરસ્યા 4 દિવસ. એ પૂર લોકોને યાદ છે. જે હરણી બોટકાંડમાં 14 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો, એ ઘટના લોકોને યાદ છે, કારણ કે પીપીપી મોડલ, ભ્રષ્ટાચારી મોડલ, જેના કારણે 14 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો. એના મા બાપ આજે પણ ન્યાય માટે વલખા મારે છે. નથી એ શાળા સામે એક્શન લીધા કે નથી અધિકારીઓ સામે. એવી રીતે વડોદરામાં જીવતો ભાજપના અર્થમાં સુખ શાંતિ નહીં, પણ મર્યા પછી માણસ સ્મશાનમાં જાય તો સ્મશાનમાં ભ્રષ્ટાચાર. તમારા મળતિયાઓને, ભાજપના મળતિયાઓને, ખાનગી સંસ્થાઓને કામ આપી દીધું. એક બોડીના 7,500 રૂપિયા કોર્પોરેશન ચૂકવાઈ જાય. શરમ કરો. અલમ મરી ગયા પછી પણ તમે એની પર ભ્રષ્ટાચાર કરો છો. જે સેવાકીય સંસ્થાઓ કામ કરતી હતી, એક સંસ્થાઓ મફતમાં કામ કરતી હતી, ત્યારે આ લોકોએ માણસનો જન્મ થાય ત્યારે મરે ત્યાં સુધી ભ્રષ્ટાચાર. ત્યારે આ ભ્રષ્ટાચારમાં ડૂબેલી ગળારૂપ પાર્ટી છે ભાજપ, અને આ ભાજપને વડોદરાની પ્રજા ભગાડશે એમનો વિશ્વાસ. તો 100%